ऐसे जो ना चलो दाखला नंबर 33 पेज नंबर 45 एग्जाम्पल नंबर 33 पेज नंबर 45 ठीक है from the following particulars Mr. Phillips prepare the manufacturing trading profit and loss accounts for the year ended 31st March 19 the balance sheet at that date after making the necessary adjustment capital માં જશે આપણે balance sheet balance sheet balance sheet drawing balance sheet creditors balance sheet account receive profit and loss model બતાવો અલ્હાબાદ બેંક આ લાયબિલિટીઝ માં જશે બેલેન્સ શીટ આ દેવું છે આપણે લોન લીધી છે રિઝર્વ ફોર બેડ ડેબ્ટ્સ પ્રોફિટ એન્ડ લોસ આને કહેવાય ગણકારા નામ પર્ચેસ રિટર્ન મેન્યુફેક્ચરિંગ હવે આપણે મેન્યુફેક્ચરિંગ કારણ કે આપણે કાચો માલ ખરીદ્યો હોય ને એટલે મેન્યુફેક્ચરિંગ સેલ ટ્રેડિંગ માં શેર રિટર્ન ટ્રેડિંગ માં ઓપનિંગ સ્ટોક મેન્યુફેક્ચરિંગ માં કાચા માલનો ઓપનિંગ સ્ટોક બરાબર પ્લાન્ટ મશીનરી બેલેન્સ શીટ માં ફર્નિચર બેલેન્સ શીટ બિલ્ડિંગ બેલેન્સ શીટ પરચેઝ મેન્યુફેક્ચરિંગ debtors balance sheet manufacturing wages manufacturing expense manufacturing carriage involved manufacturing આવક માલ ગાળા ભાવ આવક માલ ગાળા અને આ પ્રોફિટ એન્ડ લોસ માં હશે જાવક માલ ગાળા ભાવ આવક માલ ગાળા ભાવ bad debt profit and loss salary bad profit and loss interest and bank charges debit માં છે profit and loss discount allow profit and loss insurance profit and loss bank profit અને balance sheet cash on hand balance sheet closing stock જે છે આ closing stock balance sheet માં આપેલી છે બરાબર છે adjustment માં closing stock હોય તો એની બે ઇફેક્ટ આવે interest on capital 10% per annum no interest to be provided on a drawing એટલે મૂડી પર વ્યાજ છે પણ ઉપાડ પર વ્યાજ નથી તો મૂડી પર વ્યાજ ટીક કરી દો મૂડી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ એમાં સેલેરી છે મેન્યુફેક્ચરિંગ વેજીસ છે ઇન્ટરેસ્ટ ઓન લોન છે ચૂકવવાના બાકી ખર્ચા ઇન્ટરેસ્ટ ઓન લોન એટલે અહીંયા આવશે સેલેરી પર છે અને બીજું શું કીધું હતું એ લોકોએ મેન્યુફેક્ચરિંગ વેજીસ પર બરાબર ને પછી લખ્યું છે ડેપ્રિસિએશન મશીનરી ફર્નિચર અને બિલ્ડિંગ ત્રણેય પર કરવાનું છે ડેપ્રિસિએશન મશીનરી ફર્નિચર અને બિલ્ડિંગ બરાબર છે આ પછી આપણે જઈશું પ્રિપેર એટલે અગાઉથી ચૂકવેલા ખર્ચા ઇન્સ્યોરન્સ અને સેલેરી ઇન્સ્યોરન્સ salary અને સેલેરી આવી ગયેલો સેલેરી પર તો છે ને પહેલેથી જ છે બંને છે સેલેરી જો અહીં પણ છે અને અહીં પણ છે બંને છે એટલે પ્રોવિઝન ફોર doubtful debts 10% the debtors particular debtors furniture costing 500 was sold 350 on 1480 and this amount was later credited to furniture account એટલે મશીન વેચ્યું હતું 500 રૂપિયાનું મશીન 350 વેચ્યું amount was later પછીથી ક્રેડિટ થયું હતું 500 રૂપિયા ફર્નિચર ક્રેડિટ તો બરાબર જ કહેવાય ને ચાલો આપણે એની એન્ટ્રી કરીશું બરાબર ફર્નિચર કેમને ઓલરેડી ચાલ થઈ ગયું કોઈને બનાવવાનું બાકી છે હવે શું બનાવવાનું ખાવ છે બધાને એક મેન્યુફેક્ચરિંગ બનાવવાનું છે ટ્રેડિંગ બનાવવાનું છે પ્રોફિટ એન્ડ લોસ બનાવવાનું છે અને બેલેન્સ શીટ
ચાર વસ્તુ બનાવે છે: મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ એન્ડ ધ બેલેન્સ શીટ. ચરણી સૌથી પહેલા આપણે લખીશું પ્રોફિટ એન્ડ લોસ માં કેપિટલ. કેપિટલ કેટલી છે કેપિટલ આપણે ઇનર કોલમમાં લખીશું 25,000. બરાબર છે. માઇનસ ડ્રોઈંગ ડ્રોઈંગ 7,000. 25 છે. 7,000 છે અને એમાં ખાસ કીધું છે હવાલો 18,000 અંદર આવશે. ઇનર મોડ લખવાનું છે. બરાબર. ચાલો પહેલો હવાલો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10%. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10%. 10% લખી દો. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલો આવશે? 1800 રૂપિયા આવશે ને? 10% છે. 10% 1800. તો ટોટલ કેટલો આવશે એનું? 19,800. બરાબર છે. હા બરાબર. 19,800. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. 2. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. 2. ઇન્ટરેસ્ટ on capital. Interest on capital. કેટલા રૂપિયા? 1800. 1800. થઈ ગયું? ચાલો ચેક. એના પછીનો હવાલો જોઈએ આપણે. સર અહીં 2500 નહીં આ 18,000 છે ત્યાં. કયા? 2500. 2500 મૂડી કેટલી છે આપણે? કેપિટલ કેટલી છે જુઓ તો. કેપિટલ કેટલી છે? 25,000 ના 10%. 2500 આવશે. 2500 આવશે. બરાબર છે. રાઈટ છે. ભાઈ 2500 આવશે. મેં તો પેલા એ ધ્યાન વાંધો નહીં. કર દો ચાલો 2500. અને $20,500. ઓકે. એના પછીનો હવાલો છે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. ચૂકવવાના બાકી ખર્ચા. સેલેરી છે પહેલો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ઉધાર બાજુ. 2. સેલેરી. 2. સેલેરી. 2800. ઇનર કોલમમાં લખીશું 2800. પછી પ્લસ આઉટસ્ટેન્ડિંગ આઉટસ્ટેન્ડિંગ 100. 100 રૂપિયા. 2,900 એટલે નીચે. ટોટલ આવશે. હજુ પણ અંદર લખવું પડશે. હજુ એની પર હવાલો છે. અગાઉથી ચૂકવેલ છે.
આ ટોટલ કેટલો હશે 2900 2900 પછી લખીશું પ્રી માઇનસ પ્રીપેડ માઇનસ કરીશું બરોબર ને 50 50 રૂપિયા રૂપિયા એટલે આપણે 2850 2850 આઉટરમાં જશે 2850 ઠીક છે હવે આ બંને બીએસ આપવાની છે હા હા એટલે પાકા શ્રમ આવી જાવ થોડીક જગ્યા છો રાખજો બેચાલિટી પણ આ હેડિંગ જ માર દો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ એટલે બધા એમોન્ટ લખતા જઈશું આપણે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ બરાબર એમાં પહેલું આપણે આવ્યું સેલરી કેટલા હતા 100 રૂપિયા પ્રીપેડ વાળું સામે છે બરાબર ને હા એમાં આપણે એવું જ કરી દઈએ હેડિંગ માર દઈએ પ્રીપેડ બિલ expenses prepaid expenses ઠીક છે એમાં કોણ આવ્યું ત્યાં સેલરી આવી હા 50 એટલે ઘડે ઘડે હવે મેન્યુફેક્ચરિંગ વેજીસ 50 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ છે એટલે એ જશે મેન્યુફેક્ચરિંગ ટ્રેડિંગ ની પણ ઉપર હા હવે એમાં લગભગ અડધો એક પેજ તો છોડી દેજો અને પછી લખજો તો મેન્યુફેક્ચરિંગ વેજીસ વેજીસ છે ને 6000 સોરી અંદર લખવાનું 1000 કેટલા રૂપિયા છે 6000 પ્લસ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે 50 રૂપિયા 50 રૂપિયા પ્લસ આઉટસ્ટેન્ડિંગ 50 આઉટસ્ટેન્ડિંગ આવશે 6000 50 સિક્યુર ખાઈઓ બરાબર એ ટેક્સ પેલા આપણે પૂરી લિસ્ટ બનાવી છે આપણે હા હા તમારે મેન્યુફેક્ચરિંગ વેજીસ વેજીસ 50 इंटरेस्ट ऑन बैंक लोन 100 रुपया प्रॉफिट एंड लॉस था विषय લોસ टू इंटरेस्ट ઓન બેંક बैंक में इंटरेस्ट हमने आपेલું છે અંદર જુઓ 126 રૂપિયા હા એમાં લખો પ્લસ આઉટસ્ટેન્ડિંગ આઉટસ્ટેન્ડિંગ 100 રૂપિયા 226 બાર બહાર આવશે 226 સેમ પેલામાં ઇફેક્ટ નાખી દે લિસ્ટમાં આપણા ઇન્ટરેસ્ટ ઓન લોન બેંક લોન बैंक लोन ओके મશીનરી પર 10% ડેપ્રિસિએશન છે પહેલા આપણે લખીશું મશીનરી કેટલા રૂપિયાની મશીનરી છે જો તો 17000 17 એમાં 5000 આપણે દશાંશ ગંજકત કાળજી રાખીશું હે લાઈક બ્રેક બોલો
દસ્તાવેજ કરવો તમે વેલ્યુએશન જે કરો છો તમે ગમે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ ગમે તે રાખો પણ તમે વેલ્યુએશન કેટલી કરો એ તમને 25 લાખ નું આપો બરાબર પણ તમને એવો કાયદેસર એવું કે 15 લાખ વેલ્યુએશન 15 લાખ 15 લાખ પર ના તમારે પૈસા જે આપો લેવો જોઈએ વેલ્યુએશન તમારે જે કરાવો એની પર દસ્તાવેજ કરી દેવાનો એટલે વેલ્યુએશન ઓછું કરાવો તો દસ્તાવેજ ઓછું લાગે દસ્તાવેજ ઓછું લાગે સમજો તમારો ફ્લેટ મને વેચવો છે તમે મને 50 લાખ નો વેચો પણ આપણે ગવર્મેન્ટ ને બતાવો 30 લાખ નું આપો તો પછી 30 લાખ વેલ્યુએશન કરીએ ને આપણે તો 30 લાખ પર દસ્તાવેજ વેલ્યુએશન તો મળે અને આમે એમાં તો હોય ને કે જે પાર્ટી હોય ને તમારું એ પ્લેટ જે ખરો આ છે એટલે તેને આપો પડશે ને એ તો તમે નક્કી કરો જે નક્કી કરે હા જ્યારે આપણે સમજો કે આપણે આટલા નક્કી કરે આવ્યો હતો તો મેં કહી દીધું હું દસ્તાવેજ તમે કરો હું નહીં આટલા રૂપિયા આપું છું તો બિલ્ડરો બી એવું નહીં કહેતા ઘણી વાર આપણને આ દે પછી દસ્તાવેજનો ખર્ચ અલગથી માંગે પણ આપણે જ્યારે ડીલિંગ કરીએ ત્યાં એનું તો એનું ડીલિંગ કર્યું દસ્તાવેજ બધું નહીં આવે તમારે આપવાનું અહીંયા આપણે કરે છે ટીમમાં બધું સાંભળું દસ્તાવેજ તમે એવું ના બોલો તો તમારે પણ આવતી રહેશે એટલે એ તમારે નક્કી કરવાનું અડધો આપો છે કિલો આપો પેલા એને મળી આપો તમે આપો તમે દસ્તાવેજ અંદાજે વાત કરી આપી દઈશ હવે ડીલ આપણે પછી તો આપણે લઈએ આપી છે દસ્તાવેજ ખર્ચ આપણે રૂપિયા સુધી નહીં રૂપિયા ના તમે એવું કહો 25 લાખમાં બધું આવી ગયું તમારો નોમ કરી દસ્તાવેજ તમારો રાખી પ્રોપર્ટી કાર્ડ જેવો બધો એના પછી 2000 હા દીક્ષા હવે અમે કે ચલાણ વર્કિંગ કરીએ જો મશીનરી છે 17,000 બરાબર એમાંથી પહેલી દિવસથી આપણે 1/4/18 ની વાત કરીએ તો 16,000 જ છે હે અને 1/1/19 જો બ્રેકેટમાં જુઓ 5,000 બરાબર એટલે આની પર આપણે 12 મહિનાનો ઘસારો ગણીશું આખા વર્ષનો જ્યારે આમાં 3 જ મહિનાનો ઘસારો એટલે આપણે ઘસારો પછી કઈ લગીને કરવાનો 31/12 સુધી અરે 31/3 સુધી અપ ટુ આ સુધીનો ઘસારો ગણે આપણે હવે કેટલા ટકા ઘસારો છે 10%. એટલે આના કેટલા આવશે 1600 હે ને આના 10% 500 આવે પણ આપણે 125 જ લઈશું ગણ લો તમારી સર 16,000 ક્યાંથી લીધા જો 16 નહીં સોરી આપણે 16 નહીં 12,000 આવશે હા મેં 1,000 કાપી નાખ્યું ટોટલ આપણો ઘસારો આવશે 1325 આ ચેક કરો આ 125 વાળો ચેક કરો બરાબર છે 5,000 10% અને 3 બાવસ કરજો એટલે આ તમારો થઈ ગયો depreciation on plant and machinery. નક્કી કર્યું દસ્તાવેજ ખર્ચીઓ આપતો હોય તો વાંધો કઈ થાય બે એક મિનિટ ચાલો હેલો બિલિંગ એવું જ કરો કે દસ્તાવેજ ખર્ચો આપણે નહીં આપવાનો એમને આપવાનો એમને જ કરાવવાનો આપણે નહીં હા બસ તો પછી 50 લાખ લખાવ તો આપણું હતું હા ના કશું નહીં ના હા એ તો જે છે કશું ના આપણે વાંધો નહીં આપણે કશું થાય એનો ટેક્સ ના લાગે એ તો તમારો જે નોર્મલ ટેક્સ આવતો હોય ને એ તો કશું નહીં
એની વેલ્યુએશન કેટલી આપણે વેચો છો ને તમે વેલ્યુએશન કેટલી છે એ કોઈ જયારે 15 લાખમાં લીધેલો ને ને હવડે રિસન્ટલી વેલ્યુએશન કેટલી છે એ તો કોઈ જયારે 15 લાખમાં લીધેલું ને એવું ત્યારે નહીં હવડે એ લોકો તે જંત્રી કરે ને જંત્રી કઈ ગયા એની વેલ્યુએશન છે એ તો ત્યાં એ વેલ્યુએશન કેટલી છે એ જે ગવર્નમેન્ટ છે ને જે પ્રમુખ છે ને એને લેવાનો ભણવાની એટલે વેલ્યુએશન ગુજરાતમાં કદાચ ગવર્નમેન્ટ સ્કૂટી કરે ને તો કેપિટલ ગેઇન પર ટેક્સ ભરવાનો આવે પણ એટલું બધું ના એ આપણે શું કહીએ એ આપણે કેપિટલ ગેઇન એટલે માન લો તમારો 20 લાખની પ્રોપર્ટી હોય તમે 25 લાખમાં વેચી એટલે 5 લાખનો તમને ગેઇન થયો તો 5 લાખ પર તમારે ટેક્સ ભરવાનો આવે એ તો નોર્મલ છે 10% તો વાંધો ના હા બસ એ કેપિટલ ગેઇન તમારે પ્રોપર્ટી વેચો પણ એમાં ફાયદો થાય ગેઇન પ્રોફિટ ઇનકમ એટલે 25 લાખ પર નહીં ડિફરન્સ પર ડિફરન્સ 25 લાખના દસ્તાવેજ એટલે બહુ વધારે ના થાય. બસ એક જ જાવ બીજું કોઈ ટેક્સ કરે મેં વિચાર્યું કે આ બધી ગાડી હોય ને હા એમાં જલ્દીથી એ લોકો વર્ક કરે ને એ લોકો હા કે કોઈ પણ હા તો મેં કહ્યું કે ત્યાંથી ગાડી કઈ મને પ્લાન બતા આમ છે. લાવવાની છે કાર્ગોમાં આવી જાય શીપમાં કાર્ગોમાં આવી બરોબર જાય એ જ તકલીફ છે. એ તો આપણે ઇન્ડિયામાં શું હતું ડ્યુટી લગાવે ને પછી આઈડી આરટીઓ પાસિંગ નહીં કરવાનું 200% ડ્યુટી લગાવે ઓ ગાડીની જે વેલ્યુ બને ને તો ડબલ ભરવાનું છે એ બહુ વધારે તાપસ કેમ કે ત્યાં તો એ વખતે લીધું છે ને કે તમારે કે ફરાળી તમને કે રસ્તામાં લૂંટવાનું મળે તમને. હા એમ સસ્તું પડી જાય ડબલ રહે તો કિંમત આ વસ્તુમાં આપણે માર થઈ જાય અરે બીજું તો બાઇક ની છે બાઇક હોય જાય કાર સસ્તી પડી જાય ચાલો પછી આવું પતાવી લાગશે તો 1325 આપણું એ છે બરાબર ચાલો હા અચ્છા આની બીજી ઇફેક્ટ છે ને તમે એમાં નાખો મેન્યુફેક્ચરિંગ હા depreciation બરાબર કેટલું આવ્યું 1325 કેટલું 1325 હતું ને બોલો ડિફરન્સ બોલો 15675 15,675 સેકન્ડ ઇફેક્ટ મેન્યુફેક્ચરિંગ માં જતા મેન્યુફેક્ચરિંગ માં કઈ જાય છે પ્લાન્ટ પ્રોફિટ એન્ડ મશીનરી લોસ કઈ હોય ના પ્લાન્ટ મશીનરી છે એટલા માટે સર પ્રોફિટ એન્ડ લોસ માં આવે હું તો એટલું કરીને પેલા એમાં જ લખાયેલી પ્રોફિટ એન્ડ લોસ માં. કારે આ દાખલામાં ના હોય તો જ્યારે મેન્યુફેક્ચરિંગ હોય ને અરે તો તમે લખાયેલી એ ભૂલથી જતું રહ્યું હવે લખાવ્યું છે લખાવું to depreciation on plant machinery એટલે આ ના હોય ને હોબળો તો આપણે એમાં નાખી દઈએ નફા નુકસાન પણ જ્યારે આ હોય ને મેન્યુફેક્ચરિંગ તો આમ જ નાખવું પડશે 1325 Ready? હવે છે ફર્નિચર પર 10%, પણ એમાં પાછું 350 વાળો પેલો પોઈન્ટ છે એ જ ફર્નિચર લખો બેલેન્સ શીટ માં આવી ફર્નિચર કેટલાનું ફર્નિચર છે જો તો આપણે 1500 નું 15,000 હશે 1500 છે. બસ હા 1500 સર પણ હવે એમાં છેલ્લો હોલ તમે છેલ્લો હોલ વાંચો જો છેલ્લો હોલ 500 રૂપિયાનું ફર્નિચર પહેલી તારીખે વેચી 350 માં બરાબર ને એટલે ઘસારો તેની પર ગણાવવાનો સવાલ નથી તો એની આમનો આપણે ખાલી કરી દઈએ બરાબર આમનો હા સારી નોટ છે તે લખી દઉં છું ફર્નિચર
sold at 1,480 પહેલા જ દિવસે વર્ષના પહેલા જ દિવસે આપણે ઘસારો વેચી દીધો છે બરાબર. હવે અહીંયા કેશ આવશે, શું કહો છો? રોકડા આવશે. કેટલા આયા? 350 રૂપિયા. એને એટલે નુકસાન થયું આપણને. લોસ ઓન સેલ ઓફ ફર્નિચર એ 150 નુકસાન થયું હે ને. ટુ ફર્નિચર 500 રૂપિયા. આમનો સમજણ પડી તમને? આમ નોંધમાં સમજણ પડી ગઈ? આ નોંધ કેવી કરી મેં? કેશ આવે છે એટલે કેશ એકાઉન્ટ ડેબિટ કરીશું બરાબર છે. પછી લોસ થયો છે એટલે લોસ લખીશું અને ફર્નિચર ને આપણે ક્રેડિટ કરીશું. જાય તો જમા, જાય તો જમા. બસ ઓ પ્રભુ કંટ્રોલ. પેલો ભાઈબંધ વગાડે છે. હવે કોણ આવ્યું? હેલા હમણાં કોઈ નહીં કેમ? તો કદો કેમ છો સર એવું કોઈ બોલતું હતું. 30 એ તો રૂપિયા પેલા સર ભાઈબંધ આઈ બે આયા છે ને તો 30 રૂપિયા આપણી પાસે પડી છે. બોલો કેટલું? કોરોનાની અસર જો લખો ફર્નિચર સોલ્ડ 350. એટલે આપણી પાસે આવે આપણા એની અંદર 300 રૂપિયા. 380. હા 380. બરાબર. પછી ફર્નિચર વેચતા નુકસાન થયું બરાબર. અચ્છા હવે માઇનસ કરી દઈએ પછી ઘડે આવવાના થાય માઇનસ 16. કેટલાનું? 500 નું પણ વેચાઈ ગયું. હા ધ્યાન રાખજો. એટલે હવે 1000 પર ઘસારો કરવાનો આપણે. 100 રૂપિયા. 100 રૂપિયા એ પતાવી દો એટલે ઘડે સ્ક્રિપ્ટ એના કરી દો માઇનસ એપ્રિસિએશન 100 રૂપિયા. એટલે બહાર આવશે હવે 900 રૂપિયા. હવે આપણે જો કોની એક તો ડેપ્રિસિએશન અસર આપવાની છે અને પેલા મશીનરી વેચતા ખોટ ગઈ તે નફા નુકસાનની ઉધાર બાજુ. તો લોસ ઓન સેલ ઓફ ફર્નિચર. ઓલા ભાઈ આ છોકરો ભણે નહીં. કેટલો આવશે? 150. ના ઉગાડીશું રીઝન વગર. તો ડેપ્રિસિએશન ભાઈ કે તું તો નહીં ભણે પણ કોકને ભણવા દે. ડેપ્રિસિએશન બિલ્ડિંગ પર 2.5% હે ને. બિલ્ડિંગ 970. એ 15,000 કેટલા બિલ્ડિંગ છે? 15,000. 15,000 ની બિલ્ડિંગ. બોલો કયા એરિયામાં છે? મોદી સાહેબ ના એરિયા એ 5.5 લાખ રૂપિયા છે છેલ્લા ખાલી. એ પણ પેલી અટક બદલાવી પડે આપણે. હા તો એ તો નહીં. 375 કેટલા આવે? 2.5%. 175 રૂપિયા. 175. હા 300. 375. હા 300.
14,625. 14,625. ચાલો બીજી અસર નફા નુકસાન ઉધાર to depreciation on building. ચાલો પ્રીપેડ ઇન્સ્યોરન્સ 100 રૂપિયા આઈડી લખવું પડશે પહેલા તો ઇન્સ્યોરન્સ તો ઇન્સ્યોરન્સ પહેલા તો કેટલું છે જો તો 300 કે 140 300 છે 300. માઇનસ પ્રીપેડ 100 રૂપિયા. બસો. લે 200 અને પ્રીપેડ છે એટલે એની આપણે પેલી જગ્યા રાખી દીધી પેલામાં હે ને હા ચાલો સેલરીમાં એવરી ઇન્સ્યોરન્સ કેટલા રૂપિયા ઇન્સ્યોરન્સ આપો છે 100 રૂપિયા. 100. 100 લખે ચાલો સેલરી પ્રીપેડ તો થઈ ગઈ પ્રોવિઝન ફોર બેડ ડેટ રિઝર્વ 10%. બરાબર તો આપણે લખો એડી ડેટર્સ એડી લખી દે નીચે ડેટર્સ કેટલા છે આપણા ડેટર્સ સન્ડ્રી ડેટર્સ 11,000 છે જો હા 11,000. માઇનસ બીડીઆર કેટલા ટકા કીધા છે 10% 10%. 10% એટલે 1100 9,900. 9,912. 9,900 ઠીક છે હવે બીજી અસરમાં પણ ટેબલ બનાવી દઈએ આપણે બરાબર નફા નુકસાન હા બેડ ડેટ બ્રેકેટમાં ટ્રાયલ બેલેન્સ પ્લસ બેડ ડેટ એડજસ્ટમેન્ટ પ્લસ BDR એડજસ્ટમેન્ટ એક લાઈન છોડી દઈશું માઇનસ BDR ટ્રાયલ થઈ ગયું ચાલો બેડ ડેપ્ટ આપણને કેટલું આપે છે 150 જો તો બરાબર હા 150. છે એડજસ્ટમેન્ટમાં બેડ ડેપ્ટ હતો નહીં નીલ હા ના એડજસ્ટમેન્ટમાં નથી બરાબર ને હમ BDR એડજસ્ટમેન્ટનો કેટલો આવ્યો આપણે 1100. 1100. ટોટલ એનું આવશે 1250 400. હા BDR કેટલો આપે છે આપણને 600. 600 આપે છે. 600 છે 530 છે 600 છે 600 છે એટલે 650 12. બહાર આવશે 650 650. બરાબર ચાલો હવે એડજસ્ટમેન્ટ ખતમ ઓકે કોપી પેસ્ટ કરીશું પર કેપિટલ લખાઈ ગયું ડ્રોઈંગ લખાઈ ગયું ક્રેડિટર્સ કઈ જશે બેલેન્સ શીટ બેલેન્સ શીટ
Sundry creditors. Sundry creditors. 8,000 है ना? Discount received. नफा नुकसान खराई जाने वाली. नफा नुकसान नहीं जाने वाली. બે લાઈન છોડી રાખજો. બાય. Discount. received. 402 इलाहाबाद बैंक થઈ ગયું? હમ. અલ્હાબાદ બેંક ક્રેડિટમાં છે એટલે બેલેન્સ શીટમાં લોન હશે. શું હશે લોન? लोन ઓફ બેંક અથવા તમે આખું લખશો તો એ ચાલશે. અલ્હાબાદ બેંક. અલ્હાબાદ બેંક આખું લખશો તો એ ચાલશે. ચાલશે. ઓકે. ओके રિઝર્વ થઈ ગયું. પરચેસ રિટર્ન વાળો ગયું. પેન્ડિંગ રાખો. પેન્ડિંગ રાખો પરચેસ રિટર્ન. સેલ લઈ લો. सेल ટ્રેડિંગમાં ક્રેડિટ બાજુ. ટ્રેડિંગ ક્યાં ગયું? જો મારું ટ્રેડિંગ ક્યાં ગયું? बना અલા મેં શું કર્યું? आर्यू હા ટ્રેડિંગ 22 22 67,500 શેર રિટર્ન તો છે ને માઇનસ હા 86 ₹86 આટલા બધા વિચિત્ર લાગતું. રિટર્ન 67,414 કેટલા આવે છે રિટર્નમાં? 86 67,414 ટોટલ 67,414 14 ઓપનિંગ સ્ટોક આવી જવાય એવડી मैन्युफैक्चरिंग પહેલું જ ઓપનિંગ સ્ટોક 25,000 અરે 9,000 છે ને? હા हाँ 9,000 પ્લાન્ટ મશીનરી ફર્નિચર બિલ્ડિંગ થઈ ગયું બરાબર ને? પરચેસ परचेज તો આઈડી લખીશું તો મટીરિયલ કન્ઝ્યુમ અથવા એવું લખો ને તો મટીરિયલ કન્ઝ્યુમ કન્ઝ્યુમ ચલો પહેલા લખીશું ઓપનિંગ સ્ટોક જો કે આમ જ નાખી દેવાનો હતો આપણે નહીં ચાલશે પરચેસ વળી ગયો પરચેસ કેટલું પરચેસ છે 30 230 30,230 લખજો કારણ કે વેજીસ છે ને ત્યારે ઇનવર્ડ ત્યાંમાં નાખીએ है 30,230 230 પછી પ્લસ ગેરેજ ઇનવર્ડ ગેરેજ ઇનવર્ડ કેટલું છે 400 બસ હમ ક્લોઝિંગ આપણે સામે લઈ લઈશું બરાબર હમ બાકી બાદ તો કરે પણ સામે લઈ લઈશું 30,630 છે ને 30 ચાલો સન્ડ્રી ડેટાસ થઈ ગયા મેન્યુફેક્ચરિંગ વેજીસ થઈ ગયું મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ લખી દો એમ તો મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ એક્સપેન્સ કેટલો છે 5,000 5000 हम्म manufacturing expense
કેરેજ ઇનવર્ટ થઈ ગયું આઉટવર્ડ 420 કઈ જશે પ્રોફિટ એન્ડ લોસ Profit. કેરેજ આઉટવર્ડ 420 નેટ ડેટ થઈ ગયું સેલરી થઈ ગઈ ઇન્ટરેસ્ટ થઈ ગયું ડિસ્કાઉન્ટ એલાઉડ એ ભાઈ જશે ડિસ્કાઉન્ટ ઇન્સ્યોરન્સ થઈ ગયું બેંક ઓફ બિકાનેર બાકી છે બાકી આ બેંક સિલેક્ટ છે જો કારણ કે આ છે ને ઉધાર બાજુ આપી છે એટલે બેલેન્સ શીટમાં આ બધું લખીશું બેંક ઓફ બીકાનેર બિકાનેર રાજસ્થાન 140 ઓહો આટલા બધા પૈસા યસ તો થઈ ગઈ ક્લોઝિંગ સ્ટોક ની એક જ અક્ષર છે ને તો પછી અહીં જશે બે અક્ષર હોત તો પેલા નાખત ક્લોઝિંગ પહેલા મેન્યુફેક્ચરિંગ બંધ કરો एकावन 52,5 रुपया હા है ने હા હા એટલા જ થાય 52,05 बराबर છે આટલો ડિફરન્સ જોઈ લો ચેક કરો તો ડિફરન્સ બાય ડિફરન્સ ચેક કરો કોસ્ટ ઓફ શું થયું પ્રોડક્શન કઈ નહીં કોસ્ટ ઓફ પ્રોડક્શન બરાબર એને આપણે ટ્રેડિંગ માં લઈશું કઈ બાજુ જમા છે તો ઉધારમાં આવશે ટ્રેડિંગ ઠીક છે એટલે લોસ આવશે આ બધું બધા છે 67 814 है ना किलो लॉस है जो પ્રોફિટ કહેવાય ને हाँ है किलो है 15,409 409 હા 15,409 लॉस पंद्रह 409 792 किलो है कितना आयो 16,111 आओ હા 16,111 આંકડો નહીં નહીં આવે સર 16 111 111
ફૂડ 111 હા બરાબર હા બરાબર. એટલે બધા નહીં વેચવા તો મૂકવાનું સીધું. મારા ખ્યાલથી અહીં લોસ આવશે. હા લોસ આવશે. ના લા અહીં છે લોસ નહીં હા આવી ગયું. પ્રોફિટ જ આવશે. કેટલા આવજો પ્રોફિટ. 1 મિનિટ 7,165 net profit કેટલા હતો પ્રોફિટ આપણું 7,165 7,165. 27,665 27 665 ચાલો ટોટલ મારું બંને બાજુ કેટલું આવે કેટલું આવે ટોટલ જલ્દી બોલો estimate कर रहा है टोटल સર પ્રોફિટ એન્ડ લેસ જે નેટ પ્રોફિટ લખ્યું એ શાયદ ખોટું છે 8,490 આવે છે હા એટલો આવે જ મારો हाँ હા ને 8,490 આવે છે તમે ડિફરન્સ 8,490. 8,490 એવું એવું હા તો પછી આઈડી કેટલા આવે છે 1 મિનિટ 24,990 28,990 હે 28 કેટલા નેટ પ્રોફિટ તમે કીધું મને ચોર ભૂલી ગયો 84,90. 84 ના બાજુ છે સર 28,990 આવે 28,990 ઉપર ના ગયા પ્રસાદ વેચવા હવે કેટલું ટોટલ આવે બોલો 41. કરું સર તો ઓછું જ આવે છે. હે લાયબિલિટીઝ બાજુ 41,240 આવે છે અને પેલી સાઈડ 49,320. સર આ ક્લોઝિંગ સ્ટોક છે એ મેન્યુફેક્ચરિંગ માં પરચેસ રિટર્ન છે એ માઇનસ ના ના કરીને ના નીચે ના ક્લોઝિંગ એ સ્ટોક લોકોએ નીકળવાનું ક્લોઝિંગ સ્ટોક અમો આપ્યો છે ને કાચા શેરને આપેલો છે ને એટલા માટે હવે એક કામ કરો ચલો ઓર્ડર ઓર્ડર રાખો મારી પાસે એક ખાલી ખાનું છે થઈ ગયું બરાબર હા અમે વેસ્ટ છે બરાબર હવે આને આપણે ડેબિટ કાર્ડ પેલા કરી દઈએ આપણું જે પાકું સર્વિસ કાચું સર્વિસ છે ને એ લોકોએ જો ડેબિટ કાર્ડ નથી આપ્યું બરાબર ચાલો હું એ પ્રમાણે લખું છું હવે તમે ના લખતા ખાલી જોયા કરો ચાલો એક કેપિટલ છે બરાબર પેલું ઓ સરે કરાયેલું આઈ જાય છે માર પર પડ્યું જા બધા ચાલી જાય છે હા ટેલી થઈ જાય તમે મેન્યુફેક્ચરિંગ માં રિટર્ન નહીં તો કર્યું પછી આવ હે મેન્યુફેક્ચરિંગ માં પરચેસ રિટર્ન નહીં લખ્યા 530 ઓહો માઇનસ પરચેસ રિટર્ન 530 યાદ કરે આ બધે લોચો મારે ને આપણે તમે અલગ રીતે કરો છો તમે કરના કહીએ છો તમને કઈ કહ્યું મને આ પેલું 1325 વાળું કીધું ઓપનિંગ સ્ટોક બી તમે ઉપર લખ્યો મટીરીયલ કન્ઝ્યુમ માં ના લખ્યો 30,630 બરાબર હમ એમાંથી માઇનસ
530 purchase return. 530 માઇનસ અને માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક અહીંથી માઇનસ કરવાનો. એ તો પેલા આમ નાખી દઈશું તો વાંધો નહીં, એનો કઈ બરાબર જ છે તો. કારણ કે એ તો હવાલામાં હોય ને રેશમા, તો એની બે અસર આપે. હવાલામાં હોય ને તો બે અસર આપે. આ તો એડી માઇનસ કરે જમા થઈ જાય એટલે એને ઉધાર આપી દેજો ક્લોઝિંગ સ્ટોક, એટલે ઉધારમાં જ જશે એને કઈ જમા કીધું આપણને. આનો ડિફરન્સ કેટલા 30 130 30,100 હે ને 30,100 એટલે અહીં 530. હા હવે કઈ ગયું અહીં 530 ઓછા કરતો. ચાલો 530 ઓછા કરતો. 52,005 માંથી 530 ઓછા કરતો. 51,475 51,475 51,475 રાઈટ. એટલે અહીં હોય 51,475. 51,475 એ થઈ ગયું. હવે અહીં આગળ 51,475 થઈ ગયું. હવે અહીં આગળ એટલા વધારે દેવાના, અથવા તમે જે કરો એ કરો, બાદબાકી કરતો ને સીધી 15,939 939 બરાબર ને. હા 939 આવું છે ને. એમાં 700 કેટલા 16,641 641 કેટલા 90 29,520 છે ને. ના નહીં થાય ને. હા એકલા હજુ નહીં આડો. હા તો બધું બરાબર છે. નહીં આવતો સર. એટલે મેં કહ્યું કે કાચો સેવ બનાવી સસ્પેન્સ ખાવા પડી આપણને કે સસ્પેન્સ છે કે નહીં. પ્લીઝ 520 સર એ ક્લોઝિંગ સ્ટોક ના લીધે જ નહીં આવતું. તમે ક્લોઝિંગ સ્ટોક હે ને મેન્યુફેક્ચરિંગ માં માઇનસ કરાયો હતો એક મિનિટ પહેલા દાખલામાં. એક જ મિનિટ ઉભો રહે પહેલા. વત્તા 100 કેટલો આવ્યો 41,770 એટલો આવે છે ને. ચલો એગ્રી કરતી રહેજો. 15,000 પછી કેટલા 50 છે. સર એ ક્લોઝિંગ સ્ટોક નો જેટલો ડિફરન્સ આવે 7,550 જે ક્લોઝિંગ સ્ટોક છે ને એ ડિફરન્સ આવે છે. તો પછી ભૂલ એ લોકોની છે આપણી નથી. ક્લોઝિંગ તો થાય નહીં. ક્લોઝિંગ સ્ટોક એને છે ને પેલામાં નાખવાનો તો આકાશ આપણે હવાલામાં અહીં આગળ વાત કરીએ આપણે 41,770. હા તો તમારા હવે એક કામ કરજો આપણે ફરી કરી નાખજો. ક્લોઝિંગ સ્ટોક ની બે અસર આપજો. એક અસર તો મેં અહીં આગળ આપી દીધી છે. કઈ આગળ એક મેન્યુફેક્ચર. હા એમાં આપી દીધી છે બરાબર. અને બીજી અસર પેલામાં મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ બાદ કરશો તોય ચાલશે ને સામે ગ્રાહકો લખશો તોય ચાલશે. તમારો નફો જે છે ને
આગળ નફો તમારો જે ફાઇનલી લખી દો આગળ કેટલો આવશે તે તમને કહી દો. અહીં જે નફો છે ને આ નફો 37,070 એ તમારો આવશે આટલો નફો આવશે હા એટલો જ આવે. બરાબર 16,570 બહાર આવશે 37,070 એટલે બહાર આવશે તમારા 37,070 બરાબર. એટલે તમારો અહીં જે હા. ટોટલ છે તે આવી જશે. એટલે તમારો નફો જે છે એ 7,550 થી વધી જશે બધામાં. 49,320 બરાબર. એટલે આપણે તમે correct. કારણ કે આ લોકોની ભૂલ છે કે એને ક્લોઝિંગ સ્ટોક કાચા શેરમાં આપ્યું છે એટલે એક જ અસર થાય પણ ખરેખર એને હવાલામાં આપવો જોઈએ હતો. કારણ કે જવાબ બે આમાંથી આપે છે. બરાબર છે. એટલે ભૂલ એ લોકોની છે. બરાબર. તો કાચું શેર ટેલી ના થવું જોઈએ. જો આપણે બનાવ્યું તો ના થાય ટેલી કાચું શેર. ચાલો વાંધો નહીં. 1 વાગી ગયા અમે એક્ઝેક્ટલી. બરાબર. આટલું કરેક્શન કરી લેજો તમે. ઠીક છે. તો કાલે એક પાર્ટનરશિપ નો દાખલો કરીશું પછી. હા. ઓકે